નમસ્તે વિદ્યાર્થી મિત્રો। તો જેવી રીતે ધોરણ 8માં એનએમએમએસની પરીક્ષા આવે છે તેવી જ રીતે જ્ઞાન સાધનાની પણ એક પરીક્ષા લેવામાં આવે છે। જેમ એનએમએમએસ પાસ કર્યા બાદ વિદ્યાર્થીને શિષ્યવૃત્તિ મળે છે તેવી જ રીતે જ્ઞાન સાધનાની પરીક્ષા પાસ કર્યા પછી પણ શિષ્યવૃત્તિની જોગવાઈ છે। તો આ પરીક્ષા કોણ આપે કે જે 1 થી 8 ધોરણ સળંગ સરકારી શાળામાં ભણ્યા હોય એ વિદ્યાર્થીઓ આપી શકે અને મેરિટમાં આવે તો એને સ્કોલરશિપ મળે। પ્રાઇવેટમાં આવ્યા હોય અથવા પ્રાઇવેટમાં ગયા હોય તો એ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપે તો પણ એને શિષ્યવૃત્તિ મળવા પાત્ર થતી નથી। તો સર્વપ્રથમ તો આપણે આ પરીક્ષાનો અભ્યાસક્રમ જાણીએ કે કયા વિષયમાંથી કેટલા ગુણનું પૂછાવાનું છે જેથી આપણને તૈયારી કરવામાં વાંધો આવે નહીં। તો જોઈએ તો રિઝનિંગ છે એટલે કે તાર્કિક પ્રશ્નો 40 ગુણનું પૂછાવાનું છે, ગણિત 20 ગુણનું પૂછાવાનું છે, વિજ્ઞાન 20 ગુણનું પૂછાવાનું છે, સામાજિક વિજ્ઞાન 15 ગુણનું પૂછાવાનું છે, ગુજરાતી 10 ગુણનું, અંગ્રેજી 10 ગુણ, ટોટલ 120 ગુણ થાય છે। 150 મિનિટ તમારી પાસે સમય હશે। 150 મિનિટ સમય 120 ગુણ। હવે આમાં નેગેટિવ માર્કિંગ નથી એટલે દરેક પ્રશ્ન આપણે ટીક કરી નાખવાનો થાય। હવે આપણે અંદાજી લગાડવો છે ગયા વર્ષનું મેરિટ ક્યાં ઊભું હતું। તો ભાઈ ગયા વર્ષના મેરિટની વાત કરીએ તો એમાં 3 કેટેગરી પડે કે ભાઈ ઓબીસી, એસસી, એસટી। ઓબીસી વાળાનું 60 ગુણે અટક્યું હતું, ત્યારબાદ એસસી વાળાનું 55 ગુણે અટક્યું હતું અને એસટી વાળાનું 50 ગુણે અટક્યું હતું। એટલે કે મેરિટ એનાથી વધારે જે ગુણ લાવ્યા હતા વિદ્યાર્થીઓ એ કેટેગરીમાં એમને શિષ્યવૃત્તિ મળવા પાત્ર થઈ હતી। હવે આમાં એ છે કે કેટલા વિદ્યાર્થીઓને મળે તો દર વર્ષે 25,000 વિદ્યાર્થીઓને આ શિષ્યવૃત્તિ મળવા પાત્ર થાય છે। તો ભાઈ હવે આપણે એ જાણી લઈએ કે કયા વિષયમાં કેટલા ગુણ લાવીએ તો આપણો મેરિટમાં વારો આવે। તો ભાઈ અહીંયા સર્વપ્રથમ છે રિઝનિંગ। માની લઈએ કે આપણે રિઝનિંગમાં 20 ગુણ લઈ આવીએ, અડધો કાપ મૂકી દીધો। ગણિતમાં 10 ગુણ લઈ આવીએ, વિજ્ઞાનમાં 10 ગુણ લઈ આવીએ, સામાજિક વિજ્ઞાનમાં 10 લઈ આવીએ, ગુજરાતીમાં 5 લઈ આવીએ, અંગ્રેજીમાં 5 લઈ આવીએ અને હિન્દીમાં પણ 5 લઈ આવીએ। તો આનો ટોટલ છે કેટલો થાય તો જોઈ લઈએ। 20 ને 20 40, 50, 60 અને 65, 65 ગુણ થાય છે। તો ગયા વર્ષે આપણે જોયું એમ 60 ગુણ કે એનાથી વધારે જે બધા હતા એનો વારો આવેલો છે। કેટેગરી વાઇઝ નીચું રહ્યું મેરિટ તો સૌથી સેફ ઝોન છે 65 ગુણ, પણ તોય આ તો હાવ કાપ મૂકી દીધો 50%નો। ખરેખર આમાં વધારે ગુણ આવવા જોઈએ, બરાબર કે ભાઈ અહીંયા મેં 40 થી 20 લખ્યા તો ના 25-30 ગુણ આવે, ગણિતમાં 15 આવે, વિજ્ઞાનમાં 15 આવે તો મેરિટ તમારું ક્યાં વહી જાય 75 આસપાસ કે એની ઉપર વહી જાય એટલે તમને મેરિટમાં આવતા કોઈ રોકી શકે નહીં। આ વાત થઈ મેરિટમાં આવવા માટે। હવે તમે અત્યારે એનએમએમએસની તૈયારી કરી રહ્યા છો, એ તૈયારી આની તૈયારી ભેગી જ છે, બરાબર, આનાથી અલગ નથી। તમારે શું કરવાનું રહે સેમ 2 ધોરણ 8નું, બરાબર, સેમ 1 તો અત્યારે તમે જુઓ છો, સેમ 1 ને સેમ 2 માત્ર ધોરણ 8નો અભ્યાસક્રમ જ આમાં પૂછાવાનો છે। એટલે તમારી અડધી તૈયારી તો એનએમએમએસના કારણે જ આમાં થઈ જાય। પછી પાછળનું જે સત્ર છે એટલે કે અત્યારે દિવાળી પછીનું જે ચાલુ સત્ર રહ્યું એ તમારે વાંચવાનું બધું એનું પાકું કરવાનું રહે, એનાથી વધારે કાંઈ કરવાનું રહે નહીં। આની પરીક્ષા છે એ 23/3/26ના રોજ શનિવારે રાખવામાં આવશે। આવી એક અંદાજિત તારીખ આપવામાં આવેલી છે। હવે માની લો કે તમે આ પરીક્ષા આપી દીધી, તમે મેરિટમાં આવી ગયા તો મેરિટમાં પૈસા કઈ રીતના મળવા પાત્ર છે તો એમાં 2 ભાગ છે। પહેલો જે ભાગ છે એ છે 94,000 રૂપિયા અને બીજો ભાગ છે એ 26,000 રૂપિયા। તો આ 94,000 રૂપિયા કઈ રીતના મળે તો કે માની લો કે કોઈ વિદ્યાર્થી છે મેરિટમાં આવી ગયો પછી કોઈ પ્રાઇવેટ હાઈસ્કૂલમાં ભણવા જાય તો એને આ પૈસા મળવા પાત્ર થાય, બરાબર। હવે એના તે 4 હપ્તા છે ધોરણ 9, 10, 11 અને 12માં। તો 9માં એને 22,000 રૂપિયા મળશે, 10માં 22,000 મળશે, 11માં 25,000 રૂપિયા મળશે અને 12માં 25,000 રૂપિયા મળશે। એમ ટોટલ આનો થાય છે ભાઈ 94,000 રૂપિયા। આ રીતના થાય, પણ ખરેખર થોડું ઊંડાણપૂર્વક વિચારીએ તો ભાઈ જે આ છે લાભ એ લેવો જોઈએ નહીં। હવે કઈ રીતના ન લેવાય એ ખાલી થોડુંક ગણિત કરીને સમજાવું। માની લો કે તમે તમારા બાળકને કોઈ પ્રાઇવેટ હાઈસ્કૂલમાં મૂકો છો, એની વાર્ષિક ફી છે 60,000 રૂપિયા,
બીજા વર્ષ, ત્રીજા વર્ષ, ચોથા વર્ષ, ટોટલ થાય છે એની 2,40,000 રૂપિયા. 2,40,000 રૂપિયા. હવે તમે શું કામ મૂક્યું હતું એ બાળકને ના કે ભાઈ અમારે આ શિષ્યવૃત્તિનો લાભ લેવો છે, તો તમને ખાલી 94,000 જ મળવાના હતા. તો એની ઉપરના જે પૈસા રહ્યા એ તો ઘરના ગયા ને. તો ખરેખર બાળકોએ પણ મેરિટમાં આવ્યા પછી વિચારવું જોઈએ કે આપણે કોઈ પ્રાઇવેટ શાળામાં જવું નથી. જો એ હાઈસ્કૂલમાં તમે જાઓ એટલે તમારા ઘરના નહીં ને તોય 1,46,000 રૂપિયા જેવું જતું રહે. બીજા બધા ખર્ચા તો અલગ, બરાબર. તો એની કરતાં સારું એ છે કે તમે 26,000નો લાભ લો. હવે એમાં શું છે, જો તમે સરકારી અથવા ગ્રાન્ટેડ, બરાબર, આ બે હાઈસ્કૂલમાં, આ બેમાંથી એક હાઈસ્કૂલમાં તમે એડમિશન લો એટલે તમને 4 વર્ષ સુધી પૈસા મળે. 9, 10, 11 અને 12 ધોરણ સુધી. તો 9મા ધોરણમાં તમને મળે. આનું જો કારણ શું છે ખબર આની શિષ્યવૃત્તિ ઓછી હોવાનું? કે ભાઈ આ સરકારી અને ગ્રાન્ટેડ જે શાળાઓ છે ના બધો અભ્યાસ મફત જ કરવાનો હોય છે. એટલે એક તો સૌથી મોટી સુવિધા એ જ થઈ ગઈ. તો અહીંયા 9મા ધોરણમાં તમને 6,000 રૂપિયા આપવામાં આવે વાર્ષિક. 10મામાં 6,000 આપવામાં આવે. 11મામાં 1,000 વધારીને 7,000 આપવામાં આવે. અને 12મામાં 7,000 રૂપિયા આપવામાં આવે. તો અહીંયા 7 દુ 14 ને 12 આવડા એટલે કે 26,000 રૂપિયા ટોટલ તમને ધોરણ 12 સુધી ભણો ત્યાં સુધી તમને મળે. એને MS પાસ કરી જાઓ તો એને 48,000 થાય. જ્ઞાન સાધના પાસ કરી જાઓ તો અહીંયા તમારી પાસે 2 માર્ક છે. આ માર્કનું મેં તમને કીધું કે ભાઈ થોડુંક વાલીઓને વધારે ગરમ પડી જાય કે પણ આપણે વિચારવું જ નહીં, ખાલી 26,000નું વિચારવું, જેથી આપણે એક સરળતા રહે અને ખોટું આપણે ઘરમાંથી પૈસા બહાર ભરવા પડે નહીં. તો આ હતું મેરિટમાં આવવા માટેની વાત. ખરેખર આને આપણે જે પરીક્ષા આડે ગણી લેવી ને તો 75 દિવસ છે ટોટલ. 75 દિવસ. 75 દિવસમાં આરામથી તૈયારી થઈ શકે. ધોરણ 8 સિવાય બીજું કશું વાંચવાનું નથી. ચોપડીઓ અને સ્વાધ્યાયપોથી, સ્વાધ્યાયના બધા પ્રશ્નો વાંચી નાખો એટલે તમને મેરિટમાં આવવા કોઈ રોકી ન હોય. કે જ્યાં રિઝનિંગ રહ્યું એની માટે થોડીક તમારે પ્રેક્ટિસ કરવી પડે. દરરોજ થોડી પ્રેક્ટિસ કરો એટલે એકવાર શરૂ થઈ ગયું પ્રેક્ટિસ કરવાનું એટલે તમારું મગજ ટેવાઈ જાય. પછી એવા પ્રશ્ન આવે તો તમારે સોલ્વ કરતા વાર લાગે નહીં. બસ આ વિડીયોમાં એટલું જ હતું. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, ગણતા રહો, આગળ વધતા રહો. ધન્યવાદ.